નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, વિડીયોમાં વાત કરીશું. આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. હાલમાં મિત્રો લંચનો સમય છે, તો લંચ સુધીમાં મિત્રો નિર્મલા સીતારામન દ્વારા દેશના જે વિવિધ વર્ગો છે, જેવા કે યુવા વર્ગો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ મિત્રો નોકરિયાત વર્ગ માટે મહત્વની જાહેરાતો જે છે તે કરી દેવામાં આવી છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે યુવા વર્ગ, મહિલાઓ સાથે જ મિત્રો જે એમએસએમઈ જે ઉદ્યોગકારો છે, સાથે જ મિત્રો નોકરિયાત વર્ગોને ટેક્સમાં રાહત વગેરેને લઈને નાણામંત્રી દ્વારા મહત્વની જાહેરાતો જે છે તે કરવામાં આવી છે. વિડીયોમાં વિગતવાર જાણીશું આજે કે નાણામંત્રી દ્વારા લંચ સુધીમાં કઈ મહત્વની જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે અને આનાથી મિત્રો દેશના કરોડો મધ્યમ વર્ગને શું ફાયદો મળશે, સાથે જ નોકરિયાત વર્ગને જે નોકરી ટેક્સ સ્લેબમાં મિત્રો સુધારો કરવામાં આવે છે તેને લઈને કેટલી રકમ જે છે તે હવે ટેક્સ ફ્રી રહેશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. તો નાણામંત્રી નિર્મલા સીતારામન લોકસભામાં મિત્રો બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ઐતિહાસિક ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. મુશ્કેલ સમયમાં પણ ભારતની અર્થવ્યવસ્થા ચમકી રહી છે. નિર્મલા સીતારામનનું આ સતત 7મું બજેટ છે. તેમણે કહ્યું હતું કે સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર રહેશે. સરકાર નોકરીની તકો વધારશે. વહેલી સવારે નાણામંત્રી સૌથી પહેલાં નાણાં મંત્રાલય પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિએ તેમને દહીં અને ખાંડ ખવડાવ્યા. આ પછી તે સંસદ ભવન પહોંચ્યા હતા. કેબિનેટે અહીં સંસદ ભવનના બજેટને મંજૂરી આપી હતી. બજેટની મહત્વની વાત કરીએ તો પહેલી નોકરી માટે મિત્રો જે છે તે 15,000 રૂપિયા ઈપીએફઓ દ્વારા મદદ કરવામાં આવશે. સૌથી પહેલી જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તે મિત્રો જે યુવાનો મિત્રો પોતાનું ભણતર એટલે કે ગ્રેજ્યુએશન અથવા તો વિવિધ જે ટ્રેડ છે તેમાં મિત્રો જે યુવાનો ભણતર પૂરું કરી અને પોતાનું જે નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યા છે તેમના પહેલી નોકરી માટે મિત્રો 1 લાખ રૂપિયાથી જેનો પગાર ઓછો હશે તેવા તમામ જે ઈપીએફઓ રજિસ્ટ્રેશન કરનારા જે તમામ નોકરિયાતો છે તેમને 15,000 રૂપિયાની મદદ 3 હપ્તામાં સરકાર દ્વારા કરવામાં આવશે. એટલે કે જો તમે નોકરી પહેલીવાર મેળવો છો અને તમે યુવા છો તો યુવાઓ માટે આ પહેલી નોકરી માટે સરકાર દ્વારા 15,000 રૂપિયાની મદદ ઈપીએફઓ એકાઉન્ટ્સમાં કરવામાં આવશે, જે 3 હપ્તામાં સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. મિત્રો, જો તમે પહેલી નોકરી મેળવો છો અને તમારો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોવો જરૂરી છે. જો 1 લાખથી ઓછો પગાર તમે પહેલી નોકરીમાં મેળવો છો અને તમારી કંપની અથવા તમે જે ફર્મમાં નોકરી કરો છો તે તમને ઈપીએફઓના સભ્ય બનાવે છે તો સરકાર તેમાં 15,000 રૂપિયા તમારા યુએએન નંબર એટલે કે તમારા જે રજિસ્ટર્ડ નંબર છે તેના પર ટ્રાન્સફર કરશે. મિત્રો, એજ્યુકેશન માટે લોનની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ માટે જે સરકારી યોજના હેઠળ કોઈ ફાયદો મળીનો નથી તેમણે દેશભરના સંસ્થાનોમાં એડમિશન માટે લોન મળશે. લોનના 3% સુધી રૂપિયા સરકાર આપશે. તેના માટે ઈ વાઉચર લાવવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મળશે. વાત કરીએ સ્પેશિયલ સ્કીમો તો બિહાર અને આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશને 15,000 કરોડ રૂપિયા અને બિહારને 41,000 કરોડ રૂપિયાની મદદ. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ખાસ સ્કીમ. આપ સૌને જણાવી દઈએ કે એનડીએ જે પક્ષ છે તેના 2 મજબૂત જે સાથીદારો છે, જેમાં ટીડીપી મિત્રો તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ અને બિહારના જેડીયુ એટલે કે જનતા દળ યુનાઇટેડ નીતિશ કુમાર, આ બંને મિત્રો પોતાની જે સીટો છે તેના વડે જે છે તે ટેકો આપતા હાલ ભાજપ સરકાર ટેકાની સરકાર સાથે મિત્રો ત્રીજી વાર સત્તામાં આવી છે. એટલે ખાસ કરીને મિત્રો આ બજેટમાં આંધ્રપ્રદેશને 15,000 કરોડ રૂપિયા અને બિહારને 41,000 કરોડ રૂપિયાની મદદ જે છે તે આ સ્પેશિયલ સ્કીમ રાજ્યો માટે આપવામાં આવી છે. ખેડૂતો માટે મિત્રો 6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. યુવાઓ માટે વાત કરીએ તો મુદ્રા લોનની રકમ 10 લાખ રૂપિયાથી વધી અને 20 લાખ રૂપિયા થઈ ગઈ છે. 500 ટોચની કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનું વચન પણ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. મહિલાઓ અને છોકરીઓ માટે તો મહિલાઓ અને છોકરીઓ માટે લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. સૂર્ય ઘર ફ્રી વીજળી યોજના, 1 કરોડ ઘરોમાં દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફત મળશે. મોબાઈલ ફોન સસ્તા થશે તો મોબાઈલ ફોન અને પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટશે. મોબાઈલ સસ્તા થશે. સોના અને ચાંદીના ઘરેણા પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી. નોકરિયાત વર્ગ માટે સૌથી મહત્વની જાહેરાત જે છે તે મિત્રો નોકરિયાત વર્ગ માટે કરવામાં આવી છે. જે લોકો ટેક્સ પે કરી રહ્યા છે અને જેમનો પગાર મિત્રો વધારે છે ને જેઓ ટેક્સેબલ રકમમાં આવે છે, દર વર્ષે સરકારને ટેક્સ ચૂકે છે તેવા કર્મચારીઓ માટે, નોકરિયાતો માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ડિડક્શન જે છે ડીડી તે ₹50,000થી વધારીને 75,000 રૂપિયા કરી દેવામાં આવી છે. આ સિવાય 0 થી 3 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 7 લાખ રૂપિયા માટે 5%, 7 થી 10 લાખ રૂપિયા માટે 10%, 10 થી 12 લાખ રૂપિયા માટે 15%, 12 થી 15 લાખ સુધી 20 લાખ રૂપિયા અને 20% અને 15 લાખથી વધુના પગાર પર 30% ટેક્સ લાગુ પડશે. મિત્રો, બજેટમાં શું સસ્તું થયું તો કેન્સરની દવાઓ, સોનું, ચાંદી, પ્લેટિનમ, મોબાઈલ ફોન, મોબાઈલ ચાર્જર, ઇલેક્ટ્રિક વાયર, એક્સરે મશીન, સોલર સેટ
લેધર અને સી ફૂડ વગેરે જે છે તે આ બજેટમાં સસ્તા કરવામાં આવે છે, જેમાં સરકારે ટેક્સની છૂટછાટ આપી છે. વાત કરીએ ટેક્સ ફ્રીની, તો મિત્રો 0 થી 3 લાખ રૂપિયા જે છે તે ટેક્સ ફ્રી રહેશે. 3 થી 7 લાખ રૂપિયામાં 5%, જે પહેલાં 3 થી 6 લાખ રૂપિયામાં 5% લાગતા હતા તે વધારીને 3 થી 7 લાખ રૂપિયા કરવામાં આવે છે. 7 થી 10 લાખમાં 10%, જે પહેલાં 6 થી 9 લાખમાં 10% લાગતા હતા તેને 7 થી 10 લાખ કરવામાં આવે છે. 10 થી 12 લાખમાં 15%, જે વધારીને 10 થી 15 લાખ રૂપિયા કરવામાં આવે છે. 10 થી 15 લાખમાં 15%, 12 થી 15 લાખમાં 20%, જે પહેલાં 10 થી અત્યારે હાલ 10 થી 12 થી 15 લાખમાં 20 લાખ રૂપિયા રાખવામાં આવે છે. અને મિત્રો 20 લાખથી વધારે હોય તો 30%, જે પહેલાં પણ 30% હતું મિત્રો. પહેલાં 15 લાખથી વધારે હોય તેને 30 લાખ રૂપિયા હતું, જે 20 લાખથી વધારે 30% કરવામાં આવે છે. આ મિત્રો ઇન્કમ ટેક્સ સ્લેબમાં સૌથી મહત્વનું જે આમ આદમી માટે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે ઇન્કમ ટેક્સ સ્લેબ છે. એટલે કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવે છે. અને હવે જે નોન ટેક્સેબલ જે રકમ છે, પહેલાં જે મિત્રો 6.25 લાખ હતી તે વધીને 7.75 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે જો તમે ફોર્મ 80C હેઠળ અને સરકારના વિવિધ ડિડક્શન હેઠળ જે દર ડિડક્શન વગેરેને યુઝ કરી અને જે ટેક્સમાં રાહત મેળવો છો તે રકમ હવે 7.75 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે જે નોકરિયાત અથવા જે કર્મચારીની ઇન્કમ એટલે કે વાર્ષિક આવક 7.75 લાખ રૂપિયા બનતી હશે તેવા કર્મચારીઓને હવે ટેક્સ ભરવો પડશે નહીં મિત્રો. 7.75 લાખથી લઈ અને 10 લાખ સુધીમાં 5% ટેક્સ આવશે. ત્યારબાદ જે રીતે આપણે આગળ વાત કરી તે પ્રમાણે અલગ અલગ ટેક્સ જે છે તે સરકારી કર્મચારીઓને લાગુ પડશે મિત્રો. સૌથી મહત્વના સમાચાર છે અત્યારે લંચ સુધીના. હવે પછી બીજો વિડીયો બનાવીશું અને સંપૂર્ણ બજેટ વિશેનો એક વિડીયો પણ આપણે બનાવીશું. જય હિન્દ, અસ્તુ.